નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે હિન્દુસ્તાન એગ્રો સીડ્સ, કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો આજરોજ તારીખ થઈ છે 12/12/2024 મિત્રો. તો શિયાળુ પાકના વાવેતર લગભગ હવે જે છે એન્ડ સુધી પહોંચી ગયા છે. હવે જે એકલ દોકલ વાવેતર થઈ રહ્યા છે તો એ માત્ર ઘઉંના પાકના વાવેતર થઈ રહ્યા છે અને ભલામણ પણ એવી છે મિત્રો કે હવે શિયાળુ પાકના વાવેતર કરવાનું ટાળવું, કેમ કે હવે જે છે એ સમયગાળો લેટ થતો જાય અને પાછતરા જે છે એ તડકા નડે એના કારણે ઉત્પાદન આપણું ક્યાંય ને ક્યાંય કપાતું જોવા મળે. જેથી કરી અને હવે જે છે એ ઉનાળુ વાવેતરના પિયતની પાણીની વ્યવસ્થા હોય તો ઉનાળુ વાવેતરના જે છે એ પગલાં લઈ અને ઉનાળુ વાવેતર કરવું મિત્રો. હવે વાત કરવાની છે આજરોજ મિત્રો કે જીરાના પાકની અંદર, ચણાના પાકની અંદર અને નોર્મલ ધાણાના પાકની અંદર એકલ દોકલ સુકારા જોવા મળી રહ્યા છે. લીલા સુકાના પ્રશ્ન છે, પીળા સુકારાના પ્રશ્ન છે. તો શું કારણ હોઈ શકે? સુકારાનું કારણ અત્યારે ઉગતાવેજ જે છે એ સુકારાનું કારણ શું હોઈ શકે? તો એના વિશે હું તમને એક પ્રાથમિક ઉપચાર બતાવું મિત્રો કે અત્યારે વધારે પડતો ભેજ રાખવો નહીં. સતત તમારે કોઈ પણ પાકને પિયત આપવું નહીં. વધારે પડતું તમે પિયત આપશો તો જમીનની અંદર વધુ પડતો ભેજ રહેશે, પાણી ભર્યું રહેશે અથવા અતિશય ભેજ રહેવાના કારણે જે છે એ છોડને ઓક્સિજન લેવલ પૂરતા પ્રમાણમાં મળતું નથી. જેથી કરીને ઓક્સિજન લેવલ ન મળે તો પણ સુકારાના પ્રશ્ન જોવા મળે. પાણી ભર્યું રહે પાછળ જે પછાટના ભાગમાં ત્યાં સુકાઈની જમીન નાખી તો સતત ભેજના કારણે પણ સુકારાનો પ્રશ્ન જોવા મળે. પાણી ભરાઈ રહેતું એવી હવે જગ્યાએ રોગ જીવાતનું પ્રમાણ વધે, એના કારણે પણ સુકારાના પ્રશ્ન વધે. ઉગતાવેજ જે છે રસ ચૂસક જીવાતો જે છે છોડનો રસ ચૂસી લે, જેના કારણે પણ જીરાના જેવા પાક જે છે એ સુકારાના ભોગ બનતા હોય છે. તો ભલામણ એટલી છે કે ચણાના પાકમાં ખાસ, એમાં સફેદ ચણાના પાકમાં તમારે બીજું પિયત અથવા ઓરવીન જે લોકોએ નથી વાવેતર કર્યું એને ત્રીજું પિયત 1 મહિના બાદ જ આપવું. અને જે લોકોએ ઓરવીન વાવેતર કર્યું છે, ઓરવી અને એક પિયત આપી દીધું છે અને બીજું પિયત આપવું છે તો એને પણ 20 થી 25 દિવસનો સમયગાળો લેવો જરૂરી છે. જેને ઓરવીન વાવેતર નથી કર્યું એ લોકોએ 15 દિવસ પહેલા પિયત આપવું નહીં. સફેદ ચણા હોય કે પીળા ચણા હોય, વધારે પડતું તમે પિયત આપવાથી સુકારાને આમ શું કહેવાય કે આમંત્રણ તમે આપો છો. કોઈ પણ પાકની અંદર શિયાળાની અંદર જે છે પાકની અવસ્થા નાની હોય, જેથી કરીને એને પૂરતા પ્રમાણમાં પાણી શોષી શકે નહીં, પાણીનો જે છે ઉપાડ ન કરી શકે. અને બીજા નંબરમાં તડકો હોય ને એટલે તાપમાનના કારણે પણ પાણીનો જે છે ભેજ ઉડવાનું કરે અને જેના કારણે જમીનની અંદર વધુ પડતો ભેજ જળવાઈ રહે અને જે છે છોડની કેપેસિટી બારે જે છે ભેજનું હોવાના કારણે છોડને ઓક્સિજન લેવલ ઘટી જવાના કારણે છોડમાં સુકારના પ્રશ્નો જોવા મળતા હોય છે. ઘણા ખરા મિત્રોને ફૂગજન્ય પ્રશ્નો પણ હોય છે. તો જીરાના પાકમાં જો ફૂગજન્ય તકલીફ તમને જણાતી હોય તમારા પાકમાં કે ફૂગના પ્રશ્નના કારણે જો સુકારો દેખાતો હોય તો તમારે ચોક્કસથી વાયરસજન્ય જે છે એન્ટીબાયોટિક પ્રોડક્ટ, દાખલા તરીકે વેલિડામાઇસિન છે, કાસુગામાઇસિન છે, આ પ્રકારનું ટેકનિકલ લઈ અને તમારે જે છે છંટકાવ કરી દેવાનો. બાયરનું એલિયટ આવે છે, આ પણ સારું છે, પણ વધારે પડતા સુકારા જણાતા હોય એના માટે છે. બાકી રનિંગ નોર્મલ કાંઈ પ્રશ્નો હોય, એકલ દોકલ સુકારો તો જોવા મળે. એ તો મેં તમને વાત કરી એમ કે ઘણા બધા કારણો હોય. એના વાતાવરણનું કારણ હોય છે, ભેજનું કારણ હોય છે, અલગ અલગ કારણોસર સુકારા જોવા મળતા હોય છે. તો આપણા પાકમાં શું સ્થિતિ છે આ અનુરૂપ તમારે એને ચોક્કસથી પગલાં લેવાના છે. બાકી આપણે અગાઉ વિડીયોમાં બતાવ્યું છે કે કયા લેવલે અને કઈ પ્રકારનો સુકારો હોય તો કઈ દવાનો છંટકાવ કરવો. તો બસ આ અત્યારે રનિંગ નોર્મલ પરિસ્થિતિ છે, નોર્મલ છંટકાવની જરૂર છે તો મુજબ છંટકાવ તમે કરશો. થ્રિપ્સના પ્રમાણ ધીમે ધીમે વધવા લાગ્યા છે તો એના વિશે આપણે ચોક્કસથી વિડીયો એકાદો દિવસની અંદર બનાવશું. અત્યારે હું મારા કામથી થોડોક બહાર છું એટલે દુકાને સમય નથી આપી શક્યો. ઘણા બધા મિત્રોના ફોન પણ આવેલા છે પણ ફોનમાં હું કોન્ટેક્ટ નથી કરી શકતો. એનું કારણ કે મારો ફોન સ્વિચ ઓફ હોય છે. હું એક પરીક્ષાલક્ષી કામથી બહાર હોવાના કારણે ફોનથી કોન્ટેક્ટ નથી થઈ શકતો. પણ રવિવાર સુધી છે, સોમવારથી કન્ટિન્યુ આપણે દુકાન ઉપર હાજર જઈશું. તો વ્યવસ્થિત જે કાંઈ ચર્ચા હશે આપણે ખેડૂત સુધી પહોંચાડશું. ત્યાં સુધી રજા આપશો મને. જય જવાન, જય કિસાન.